અને ગુજરાતમાં વરસાદે આવતાની સાથે જ કેવી બેટિંગ કરી આપણે સૌ કોઈએ જોઈ અને કેટલીક જગ્યાએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવી પડી છે અને હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ રહી છે। ત્યારે એનડીઆરએફની 12 ટીમ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે અને એસડીઆરએફની 19 ટીમ તૈનાત કરવામાં આવી છે। આ બાજુ સૌરાષ્ટ્રના પોરબંદરમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। इसी प्रकार की अगर फ्लड रिलेटेड कोई भी आपदा आती है या सीएसआर रिलेटेड कोई आपदा आती है तो उसमें हमारी टीम है 24 घंटे तत्पर रहेगी और उस दौरान जो भी सिचुएशन क्रिएट होती है उससे हम निपट लेंगे। और जो हमारे पास जो इक्विपमेंट हैं वो फ्लड रिलेटेड जैसे बोट है, लाइफ बॉय, लाइफ जैकेट, रोप है। सीएसआर रिलेटेड जैसे कटिंग इक्विपमेंट है उसमें कार्बाइड टिप चेन सा, आरआर सा, तो हर प्रकार से हमारे पास इक्विपमेंट है ताकि किसी प्रकार की परेशानी ना हो। हवामान विभाग द्वारा पोरबंदर ने रेड एलर्ट पर રાખવામાં આવ્યું છે ત્યારે પોરબંદર વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે। વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો પણ પોરબંદરનો જે સમુદ્ર છે તે નિહાળવા માટે આવી રહ્યા છે। આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે પોરબંદર તંત્ર પણ સજ્જ બન્યું છે। સાથોસાથ એનડીઆરએફ ના 30 જવાનો છે તે પણ પોરબંદર આવી અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। વાત કરીએ તો એનડીઆરએફ ની ટીમ દ્વારા કટિંગ મશીન, લાઈફ જેકેટ, લાઈફ બોટ સહિતની ઇક્વિપમેન્ટો સાથે લઈ અને કામગીરી શરૂ કરવામાં આવશે। આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા સાયક્લોન સેન્ટરો પણ તૈયાર કરવામાં આવ્યા છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।